તો જો સવારમાં હું બપોરમાં જો અફલકણાનું કામ કરી નાખ્યું. હાલે મિત્રો તમે જો છાશ લેવા આવીએ ને ત્યાં ભોળાનાથનું મસ્ત મજાનું મંદિર છે. જો એક જઈને એક આવે લાઈન જાય. અમારે 5-6 શિયાળિયા છે. જો આવા શું પડી ગયું દાદા? કઈ નથી. આવું છે મિત્રો. અત્યારે શું છે મિત્રો? તો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા ને મસ્ત મજાના બ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? મજામાં જશો? તો જો સવારમાં હું બપોરમાં જો અફલકણાનું કામ કરી નાખ્યું. હાલે ની ને આ શરૂ કરી દે અત્યારે હાંકવાનું. બસ ઘોડી તો ચડાવ પણ આવું છે મિત્રો. જો તો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો અત્યારે આપણે વાગી ગયા 12:30 જેવું થઈ ગયું. વ્લોગ સ્ટાર્ટ કર્યો છો. તો હા મિત્રો, પહેલાં જોજો કે પૂરો વિડીયો જોજો. ખાસ કરીને પહેલાં તમને કહું કે આખો વિડીયો જોજો છેલ્લે સુધી. તો નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો જોવાનું ન ભૂલાય. તો આપણે જઈએ હવે છાશ લેવા મિત્રો. તો પછી જમવા જાય પછી આપણે મિત્રો તમે જો છાશ લેવા આવીએ ને ત્યાં ભોળાનાથનું મસ્ત મજાનું મંદિર છે. જો મસ્ત મજાનું મંદિર છે મિત્રો. એટલી જગ્યા શાંતિ છે, વાતાવરણ મસ્ત જગ્યા છે. ભોળાનાથની જગ્યા અને રાજુ માતાજી આવું છે મિત્રો. આપણી ગાડી લઈને અત્યારે છાશ લેવા આવ્યા હતા. ચાલો તો છાશ લઈને પાછા છાયા હવે. ફાઇનલી અત્યારે આપણે જમવાનું થઈ ગયું રેડી. ને જમવામાં મિત્રો રીંગણા બટાટાનું શાક, ડુંગળી ને રોટલો ને મરચાં છાશ. હાલો કોને કોને જમવું છે? આવું બધું જમવાનું છે અત્યારે. હાલો ભાઈ, પાપડ આજે નથી. તો અત્યારે મિત્રો ચાલો જમી લઈએ આપણે. અત્યારે વાગી ગયા તો 1 વાગી ગયો છે લગભગ. આવું છે મિત્રો. ચાલો તો જમી લઈએ આપણે. હેલો દોસ્તો, તો અત્યારે જો વાગી ગયા છે રાતના નહીં પણ સોરી બપોરના 5 વાગી ગયા. ચા પાણી પી મસ્ત મજાના. અને અત્યારે જો બાલ્કનીમાં બેઠા છે. તો કેમ બધા છે? મજામાં જ છે ને? તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દેજો, એ ભૂલાઈ ગઈ ખાસ કરીને. ને આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. બસ મિત્રો આજ તો કંઈ ગયા નહોતા, કેમ કે નોકરી બપોરે છૂટી ગયા હતા. તો પછી કંઈ ગયા નહોતા આજે. આવી વિચાર છે કે માતાજી થોડો કાંટો મારી આવીએ. ને ગયા નથી એટલે બપોરે ગયા હતા તે છાશ લઈને આવ્યા હતા. બસ અત્યારે જાય ઘડીક બેઠવા. ત્યાં બેઠવાની મજા જ અલગ કંઈક છે. તો ત્યાં જાય ઘડીક થોડીક વાર. અમારું આવું વાતાવરણ તો છે, થોડુંક આવું છે, વાદળ થયું જોઈ શકો તમે. કેમ બાકી જગ્યા જેવી છે ને એ ઘટે જ નહીં. આવું છે મિત્રો વાતાવરણ. બાકી શું કેવું તમારું કોમેન્ટ સેક્શનમાં કહી દેજો. તો કેટલી સ્પીડે કાઢી છે જો મિત્રો. તમે કોઈ કોમેન્ટ નથી કરતું તો ખાસ કરીને કોમેન્ટ કરજો, તો મને ખબર પડે કે તમે વિડીયો જોવો છો કે નહીં. તો કરજો હો મિત્રો, તમારા ભાઈને સપોર્ટ કરજો. સપોર્ટ કરવા માટે તમે સારું ને તમારા પ્યાર સપોર્ટથી આજ 300 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા આપણા વિડીયોમાં. તો સારું કહેવાય. જો અમારા ગેટમાં જો આવા પણ નીકળી ગયા. જો શિયાળિયા કેટલા બધી છે મિત્રો. શિયાળિયા જો જાય કેટલા બધી છે મિત્રો. તો વરસાદ ચાલુ થઈ ગયો. જો દોસ્તો દેખાય વરસાદ? તમને દેખાતો નહીં હોય કદાચ. વરસાદ દેખાતો નહીં હોય. ચાલો મિત્રો આપણે જવા બીજું આવ્યું. આપણે જે વાત કરતા હતા જો કેટલા છે આ 5-6 હશે આવા. એક જઈને એક આવે લાઈન જાય. અમારે 5-6 શિયાળિયા છે જો આવા.
ઓય આયા આયા ઉપર ઉપર ઓય ઉપર આયા આયા આવું છે મિત્રો જો મેં બોલાવવાનું ને મિત્ર નથી થઈ કે આવી જાય આવી રીતના. ચાલો મિત્રો અત્યારે જો આવી ગયો વરસાદ તો હવે આપણે જાય માતાજી. હેલો દોસ્તો તો જો પાછો અત્યારે બાઇક લઈ લીધી છે વરસાદે જાય છે આપણે દ્રોણેશ્વર આરતીમાં જવું છે ઈચ્છા છે આરતીમાં જવાનું. ચાલો મિત્રો આપણે જઈએ મંદિર છે દોસ્તો. હેલો દોસ્તો તો અત્યારે જો આપણે આવી ગયા પાછા દ્રોણેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા. શ્રાવણ મહિનામાં બધા ભાઈઓને જો દર્શન કરવા આપણે દ્રોણેશ્વર મંદિરે. જો આ પાણી નીકળે નથી પછી શું પડી ગયું દાદા કઈ નથી. આવું છે મિત્રો અત્યારે શું છે પાણી અહીંથી નથી આવતું આવી જાય નથી આ પાણી એ પાણી અહીંયા જ આવે. હા પાણી એ આવે છે એ પાણી અહીંયા જ આવે છે અહીંથી સીધું ત્યાં જ નીકળે છે. અહીં ઉતરી જાય નીચે. કાકાને લાગતું હતું તે પાણી ક્યાંથી આવ્યું છે. મસ્ત વાતાવરણ છે દ્રોણેશ્વર મહાદેવ મંદિરે. આ બાજુમાં ડેમ ને આવું છે દોસ્તો. એ જ પાણી આવે છે ને આવું છે દોસ્તો અત્યારે. મિત્રો જો આ ઉપર થયા દ્રોણેશ્વર મંદિર તો જો ડેમને આવો કંઈક દેખાય. તેથી આપણે ગયા હતા ને જે આવી ગયા હતા જોવા હનુમાન દાદા મંદિરે. આવું છે દોસ્તો મસ્ત મજાનું વાતાવરણ આવ્યા બેઠવાનું. આયા મિત્રો શ્રાવણ મહિના છે ને દર સોમવારે જો આયા ભોજનાલય છે ને જો જમવાનું આયા પ્રસાદી તરીકે દર સોમવારે આયા ચાલુ કરી દઈ. ચાલુ હોય મિત્રો આવજો આયા. કોણ કોણ અહીંયા ધોણેશ્વર રહેવું ને એ કોમેન્ટમાં કહી દેજો. અહીંયા કોણ કોને વિડીયો જોવે છે આયા આજુબાજુના તો તે પણ કોમેન્ટ કરજો. કોઈ કોમેન્ટ જ નથી કરતા તમે મિત્રો. જો અહીંયા નીચે છે ને અહીંયા નીચે જવાનું છે આગળ આરતીમાં આપણે વાર છે નીચે મંદિર છે મિત્રો. ચાલો તો મંદિરે જાય પાછા.